અમદાવાદ એરપોર્ટ પર 20.366 કિલો ગાંજો ઝડપાયો। એઆઈયુ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા। બેંગકોકથી થાઈ એવરેજની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફર પાસેથી 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી 20 કિલો વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે। ડીઆરઆઈએ આપેલી બાતમીના આધારે કસ્ટમ વિભાગે નજર રાખી મુસાફરોના સામાનની ચકાસણી કરી, જેમાં એક મુસાફર પાસેથી ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થના 19 સીલબંધ પેકેટ મળી આવ્યા। વેક્યુમ સીલ પેકેટ ટ્રોલી બેગમાં છુપાવેલા હતા। આરોપી અમદાવાદથી દિલ્હી જવાનો હતો, તે પહેલાં જ કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને ઝડપી લીધો। અમદાવાદ એરપોર્ટ પર 20.366 કિલો ગાંજો ઝડપાયો। એઆઈયુ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા। બેંગકોકથી થાઈ એવરેજની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફર પાસેથી 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી 20 કિલો વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે। ડીઆરઆઈએ આપેલી બાતમીના આધારે કસ્ટમ વિભાગે નજર રાખી મુસાફરોના સામાનની ચકાસણી કરી, જેમાં એક મુસાફર પાસેથી ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થના 19 સીલબંધ પેકેટ મળી આવ્યા। વેક્યુમ સીલ પેકેટ ટ્રોલી બેગમાં છુપાવેલા હતા। આરોપી અમદાવાદથી દિલ્હી જવાનો હતો, તે પહેલાં જ કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને ઝડપી લીધો।